હળવદ નજીક હરિદર્શન પાછળ નર્મદા કેનાલમાં ટ્રક ડ્રાઈવર ડૂબ્યાનો મામલો સામે આવ્યો છે। મોરબી અને હળવદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે 2 દિવસ થયા હજુ સુધી કોઈ પણ પત્તો આ ડ્રાઈવરનો લાગ્યો નથી, ત્યારે તંત્ર કોઈ ધ્યાન નથી આપી રહ્યું તેવો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। બોલો ભાઈ, તમારું નામ? મારું નામ મિતેશભાઈ મનસુખભાઈ પનારા। આ કેનાલમાં પડી જાય શું થાય તમારે? મારા ફાધર। બરાબર। હા, તો શું થયું? કેવી રીતે કાલે હતું જરાક વિગત બતાવો। કાલે 1 વાગે એ હળવદ રાણેક પર ચોકડી ઉપર ગાડી ખાલી કરવા આવ્યા હતા અને પાણીની ડોલ ભરવા ગયા હતા, એમાં લપસી ગયા અને પછી હજી સુધી કંઈ પત્તો લાગ્યો નથી। અને પછી ફાયર બ્રિગેડની ટીમ આવી હતી હળવદની ને મોરબીની, પણ હજી સુધી કંઈ પત્તો લાગ્યો નથી। ને શેઠિયા કાલે આવ્યા હતા, ની સાંજે 7 વાગે એની ગાડી લઈને વહી ગયા, પછી હજી સુધી ડોકાણા નથી ગાડીના માલિક તે। તો હવે તંત્ર પાસે તમારી શું માંગ છે? આ પાણી કંઈક બંધ થાય અને તો કંઈક તમે સમજા ડેડ બોડી મળે એમ, બીજું તો કંઈ થાય એવું છે નહીં। કેમ કે આજે તે ગોતીને ફાયર બ્રિગેડવાળા હળવદની ટીમ અને મોરબીની ટીમવાળા ગોતીને એમનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે એ ઘરે જાય છે, પણ આ પાણી બંધ થાય ને તો જ કે મળે એવું છે। હવે એટલે તમે તંત્રને કહેવા શું માગો? આ પાણી બંધ કરાવે તો જ મારા પપ્પાની બોડી મળે એમ।